ગુજરાતમાં આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંત થઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। શામળાજીમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ શરૂ કરાઈ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ખાસ કરી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી પોલીસે અત્યાર સુધી એક્શન મોડમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન દારૂ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી શક્યતાઓ વધી જતી હોય છે। આ રંગીન મિજાજ ધરાવતા તત્વોના મનસૂબાએ નિષ્ફળતા બનાવવા માટે પોલીસ પ્રશાસન એલર્ટ બન્યું છે। તમામ કામગીરી ચાલી રહી છે। અત્યારે અલગ અલગ જગ્યાએ અમે ટોટલ 14 ચેકપોસ્ટ ઊભી કરી છે। ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત છે। એ ઉપરાંત અમે અત્યાર સુધીમાં 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે। ટોટલ 1,40,00,000નો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે। 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં। એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન દ્વારા કબજે થયા છે જે લાયસન્સ્ડ વેપન હતા જે જમા કરવામાં આવ્યા છે। અને એ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, અટકાયતી પગલાંની કામગીરી, બૂથ વિઝિટ, ટ્રબલ મેકર જે છે એ વિરુદ્ધમાં કામગીરી, આ તમામ કામગીરી ચાલુ છે। સરહદ પારથી આવતા નાના મોટા તમામ વાહનો પોલીસ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરી રાજસ્થાન તરફથી આવતી ખાનગી લક્ઝરિયસ બસો, કાર અને ટ્રકોને અટકાવી તેમાં કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી રહી છે। ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે કોઈ માદક પદાર્થો કે કેફી પીણાનો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે પોલીસ રાત દિવસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે। ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટરની મદદથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે। પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સરહદી ચેકિંગ ચાલુ રહેશે જેથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચ વગર નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ શકે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।